મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી 2 માસની વિનામૂલ્યે માસ કામ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। મેઘરજના બેડજમાં 30 બહેનોને માસકામ તાલીમ, આત્મનિર્ભર બનાવવા 2 માસની વિનામૂલ્યે તાલીમ, બેડજ ગામમાં ગ્રામીણ મહિલાઓ માટે માસકામની વિશેષ તાલીમ, ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા આ તાલીમ યોજાઈ રહી છે। આ તાલીમમાં બેડજ ગામના જયશ્રી લક્ષ્મીમાં સખી મંડળ, જય આશાપુરામાં સખી મંડળ, રોશની સખી મંડળ અને સગમ સખી મંડળની કુલ 30 બહેનો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે। તેમને પરંપરાગત કલા સાથે આધુનિક બજારની માંગ મુજબ ઉત્પાદન બનાવવાની વ્યવસાયિક સમજ આપવામાં આવી રહી। બેડજ ગ્રુપ, ગ્રામ પંચાયત, મિશન મંગલમ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત આ તાલીમમાં મહિલાઓને વાંસમાંથી ફોટો ફ્રેમ, મોબાઈલ સ્ટેન્ડ, મોબાઈલ બોક્સ, કોલગેટ બોક્સ, બોલ પીસ અને ફૂલદાની જેવી ઉપયોગી તેમજ વેચાણ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ અપાઈ રહી છે। 4 સખી મંડળની 30 બહેનોનો ઉત્સાહપૂર્વક ભાગ, વાંસમાંથી ઉપયોગી અને વેચાણ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ, આત્મનિર્ભર બનાવવા વાંસકામની વિનામૂલ્યે તાલીમ, સખી મંડળથી સશક્તિકરણ। આ વાણીને બારિયા દિલીપકુમાર પટેલ, રાજેશ માત્ર અને લેન્ટર્સ દ્વારા વિનામૂલ્યો આપવામાં પૂર્ણ થયા બાદ તમામ તાલીમાર્થી બહેનોને 9,000ની સહાય સાથે કારીગર કાર્ડ અને પ્રભાવ યંત્ર પણ અપાશે। આનાથી તેમને ભવિષ્યમાં સરકારી યોજનાઓ અને બજાર સાથે જોડાવામાં મદદ મળશે। બેડજ ગામમાં યોજાયેલી આ વાંસકામ તાલીમ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહી છે।